શ્રાવણ મહિનામાં આખા મંથ અંદર નાગ દેવતા અહીંયા આરતી સમયે અહીંયા આવે છે અને ભક્તોને દર્શન આપે છે. ત્યાં ઝાડ છે એ 5000 વર્ષ જૂનું છે, અંદરથી સૂકલ છે અને વગર પાણીએ બહારથી હજી લીલું છે. ચલાલાની અંદર મિત્રો એક ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે, ભીમનાથ મહાદેવ. નામ ઉપરથી જ કંઈક યાદ આવે છે ને, તો અહીંયા ભીમ રાત્રિ રોકાણા હતા, એટલા માટે આ મહાદેવનું નામ ભીમનાથ મહાદેવ છે. દર્શન કરી અને તમને આ મંદિરના ઇતિહાસ વિશે જણાવું. આવી જાઓ. ભીમનાથ મહાદેવના પ્રવેશ દ્વારથી આપણે જેવા અંદર જઈએ તો આ મંદિરનું વિશાળ પેસેજ છે અને સામે તમે જોઈ શકો છો કે શ્રાવણ મહિના લઈને ખૂબ સુંદર મજાનો સિરીઝ અને લાઇટનો શણગાર કરેલો છે. 20 વર્ષથી આવું છું મહાદેવનું સાનિધ્યમાં. શ્રાવણ માસની અંદર બહુ ભીડ કે જેને એમ કહેવાય કે લોકમેળો થાય એવો મેળો થાય છે અને મહાદેવની પરમ કૃપા એવી છે કે 5000 વર્ષ જૂનું ભીમનાથ મંદિર કહેવાનું આવે. પોતે સ્વયંભૂ ભીમે આવી અને માતા કુંતામાને વ્રત જેને હોય અને વ્રત અહીંયા પૂરું કર્યું હોય એ આ ભીમનાથ તરીકે ગણાય છે. અને ગુજરાતની અંદર 3 ભીમનાથ મંદિર ગણાય છે. એક ભીમનાથ મંદિર જાણે કે અમરેલી પાસે, બીજું ભીમનાથ મંદિર અહીંયા, ત્રીજું ભીમનાથ મંદિર તગડી ભીમનાથ તરીકે ગણાય છે. અને સ્વયંભૂ કાળ ભૈરવ દાદા અહીંયા બેઠા હોય કે જેની પરમ કૃપા હોય ચલાની પ્રજા ઉપર, અને ચલાની પ્રજા ઉપર એનો વરસાદ, મીઠો વરસાદ વરસતો હોય. એ ભીમનાથ મંદિરની અંદર કાયમિકની માટે અહીંયા ભીડ રહે છે. ભીમનાથ મહાદેવ ચલાલા જે મંદિર 5000 વર્ષ જૂનું છે. અને અહીંયા જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા હતા ત્યારે કુંતામાને એવું વ્રત હતું કે શિવની પૂજા કરીને જ પાણી પીવાનું. તો જ્યારે વનવાસ દરમિયાન ભીમે અહીંયા સ્થાપના કરી છે શિવલિંગની, અને ત્યારબાદ જ કુંતા માતાએ પાણી પીધું હતું. અને અહીંયા એક સ્વયંભૂ શિવલિંગ છે, 4 ટોટલ શિવલિંગ છે. અને એક જે વ્હાઇટ કલરની શિવલિંગ છે તે અહીંયા બાજુનું ગામ કેરાળા છે, ત્યાં ખેતર કરતા હતા ખેડૂત, ત્યારે એને જમીનની અંદરથી ભગવાન પ્રગટ થયા છે અને એ રાતે ઘરે લઈ ગયા ભગવાનને. ત્યારબાદ ભગવાન તેને સપનામાં આવ્યા અને એવું કીધું ભીમનાથ મહાદેવ મંદિર જે ચલાલા છે ત્યાં શિવલિંગની સ્થાપના કરજો. એટલે એ શિવલિંગ અહીંયા છે. બહાર ચેતન સમાધિ છે ઉદયગીરી બાપુની, ત્યારબાદ ચેતન સમાધિ છે મંગળગીરી બાપુની, ત્યારબાદ ભૈરવ દાદાનું મંદિર છે. આ બધું 5000 વર્ષ જૂનું મંદિર છે. અને જે આ ઝાડ છે એ 5000 વર્ષ જૂનું છે, અંદરથી સૂકલ છે અને વગર પાણીએ બહારથી હજી લીલું છે. શ્રાવણ મહિના દરમિયાન અહીંયા ભક્તોની ભીડ બહુ જોવા મળે છે અને આદે દિવસે પણ ભક્તો હોય છે. શ્રાવણ મહિનામાં આખા મંથ અંદર નાગ દેવતા અહીંયા આરતી સમયે અહીંયા આવે છે અને ભક્તોને દર્શન આપે છે. સવારે 4 વાગે આરતી થાય છે, ત્યારબાદ શ્રાવણ મહિના દરમિયાન બપોરે 12 વાગે આરતી થાય છે, ત્યારબાદ રાતે 8 થી 9ની આરતી રહી છે. અને 9 વાગે આરતી પૂરી થયા બાદ પ્રસાદી વિતરણ થાય છે અને હરિભક્તો અહીંયા બેસીને આરતી બોલે છે 1 કલાક. નાગદાદા આખા ગ્રાઉન્ડમાં ગમે ત્યારે નાગદાદા પાછળ રાફડો છે નાગ દેવતાનો, ત્યાંથી નાગદાદા અહીંયા મંદિર અંદર આવે છે, ગમે ત્યારે આવે છે. ભીમનાથ મહાદેવના મંદિરે જ્યારે આવો તો ત્યાં જે 4 શિવલિંગ છે, ત્યાં વૃક્ષની પાછળ 5 પાંડવને લિંગ સ્વરૂપે સ્થાપિત કરેલા છે, જે અહીં સામે આપણે દર્શન કરી રહ્યા છીએ. અને હું તમને આ મંદિરનો શણગાર દેખાડું. મંદિરનો શણગાર જોઈને જ તમે અભિભૂત થઈ જશો કે ભાઈ વાહ, દેવાધિદેવ મહાદેવનું મંદિર હોય તો આવો અને દર્શન કરવા આવશો તો એક શક્તિનો સંચાર થશે. આ સફેદ ફૂલ જે ચડાવેલા છે તે એક ખેડૂતના ખેતરમાંથી મળી આવેલ શિવલિંગ છે, એ સ્થાપિત કરેલ છે. અને આ ભીમ દ્વારા જે સ્થાપિત કરવામાં આવેલ છે એ છે આ ગુલાબવાળી. અને બાકીની આ જે બંને શિવલિંગ છે
આપણે જે ગજરાના ફૂલ ચડાવેલા છે ગલગોટાના, એ અહીંયાના પૂંજારી દ્વારા સ્થાપિત કરેલ છે. પ્રકારની અહીંયા આ 4 શિવલિંગ છે જે આપણે આગળ તેનો ઇતિહાસ જાણ્યો. શંભુ ભગત શિવરાત્રિ મંડળ ચલાલા દ્વારા દૈનિક 10,000થી પણ વધારે બિલીપત્ર દેવાધિદેવ મહાદેવને અર્પણ કરવામાં આવે છે. આ જે વૃક્ષ આપણે નિહાળી રહ્યા છીએ તે ઝાડ નામથી ઓળખાય છે. બહારથી લીલું અને અંદરથી સુકાઈ ગયેલું એક ચમત્કારી વૃક્ષ તમે ગણી શકો છો. જુઓ આ વૃક્ષ છે અને 5,000થી પણ વધારે વર્ષ જૂનું આ જે વૃક્ષ છે 5,000 વર્ષથી પણ વધારે જૂનું છે. પ્રસિદ્ધ શિવ મંદિરોમાં રેર એવા મંદિર હશે જ્યાં મહાદેવની સંપૂર્ણ આરતી થતી હોય. ભીમનાથ મહાદેવે જો તમે આરતીમાં સંમેલિત થાવ છો તો પોણાથી 1 કલાકની ભવ્ય આરતી થાય છે. અહીંની આરતીમાં સંમેલિત થવું એ ખરેખર નસીબદાર હોવું ગણાય છે. અહીંની આરતીનો લાવો જીવનમાં એક વખત અચૂક લેવો. ભીમનાથ મહાદેવના મંદિરે દર્શનની સાથે સાથે વરસાદી માહોલ પણ ખૂબ સુંદર મજાનો જામ્યો છે અને ઝરમર ઝરમર મેહુલીઓ વરસી રહ્યો છે અને એમાંય ભીમનાથ મહાદેવના દર્શન ખૂબ સુંદર મજાના થયા. હું અવારનવાર અહીંયા ભીમનાથ મહાદેવના દર્શન કરવા આવું છું અને મને અહીંયા બહુ જ મજા આવે છે અને ગમે ત્યારે હું અહીંયા આવું તો મને શાંતિ જ મળે છે. ચેતન સમાધિ છે. આ ચેતન સમાધિ શ્રી ઉદયગીરી બાપુની છે અને ચેતન સમાધિ ઉદયગીરી બાપુની આવેલી છે દોશી પરિવાર. આ દોશી પરિવારના સુરાપુરા દાદા